સ્વામિનારાયણ વચનાનું સારંગનું 15મું. હા ભાઈ, મુગ્ધા મધ્યા અને પ્રૌઢાનું હોય. સંવત્સરાર્થ 77 ભાદરવા સુદી 64 દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચરના ઓરડાની વસ્ત્રે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારીની આગળ મુનિ તથા દેશના નિમંત્રણની સભાએ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે, જેમાં એકને તો ભગવાનની વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દિશામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનની વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો છે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી, તોય પણ એની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે, તો પણ તેની ભક્તિ પ્રથમ કયો છે ભક્ત જેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં તેની ભક્તિ શ્રેષ્ઠ છે અને તેની ભક્તિ કનિષ્ઠ છે. કેવો પ્રશ્ન પૂછ્યો? કોને પ્રશ્ન પૂછ્યો? હે? પોતે સ્વયં લ્યો. મહારાજ આપણને ભક્તનું રૂપ સમજાવે છે. ગોપીઓને તો 5000 વર્ષ થઈ ગયા, પણ ગોપીઓનો આદર્શ લઈ અને આપણે સમજાવે છે કે આપણે 3 માંથી કામાં પાન્યું પડે છે, મુગ્ધામાં પડે છે, પ્રૌઢામાં પડે છે. એ મહારાજ આપણને સમજાવે અને આપણે એમાં ધ્યાન ખેંચવાનું કે આપણું અંગ કયામાં છે. મહારાજ આ બે પ્રશ્ન પૂછે. એક ભગવાનનો ભક્ત છે એ ઉપરથી પ્રેમ આતુરતા જેવું બહુ દેખાય, બહુ હેવળો દેખાય અને આત્મનિષ્ઠા નથી. અને બીજો ભક્ત છે એની ભક્તિ ઉપરથી આતુરતા જેવી દેખાતી નથી પણ એ આત્મનિષ્ઠ. તો બેમાં શ્રેષ્ઠ કોણ? આપણી દ્રષ્ટિમાં તો આ આવે કે ઉપરથી ભાવ છે તે પ્રેમ દેખાડે, પણ પછી પેલા ઝીણોજા જેવો હોય તો શું થાય? જુનાગઢમાં ઝીણોજો આવ્યો, આમ આરોટ તો ભગવાન આગળ જાય અને આરોટ તો આમ જાય. આરોટ એવા છે પ્રેમ દેખાડે, પણ ગુણાતી સ્વામી ઓળખી ગયા કે આનું ધ્યાન રાખજો, આ ઝીણોજો છે. ઝીણોજો છે કંઈક આગુ બાજુ કરે. પેલા આવા શેઠ હતા મોટા લખોપતિ, એના ઘરમાં ભગવાનની વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને સોનાની મૂર્તિ. પછી ઝીણોજો આવ્યો, એવો પ્રેમ, એવો છે તે સેવા કરે ને એવી છે તે ભગવાન આગળ લટકાને આરોટે ભાવ ચાલ કરે. શેઠને એમ થઈ ગયું કે ભગત બહુ મોટા અને ભગવત બહુ સારા છે. શેઠને એનો ગુણ આવ્યો કે ભગત બરા ખરેખર. પછી શેઠને બહાર જવાનું થયું ત્યારે પેલા કે આ તમે મૂર્તિની સેવા કરજો અને મૂર્તિ હાથવી. પણ પેલો ઝીણોજો ઉપરથી શું કે પણ આ તો છે જે સોનાની મૂર્તિ કઈ હાર ના થાય તો પાછું મારા માથે જોખમ આવે કે તમારા માથે કશું નહીં, વાંધો નહીં, જાઓ તમે સેવા કરો, આરતી કરો અને અમે આવીએ છીએ 2 દાડા જઈને મહેમાન કરી. એમ કરીને શેઠ 12 ગામ છે. આને 4 સાધવી ઉભા કર્યા, 2-4 સાધવી તો એવા ગુંડા ઉભા કર્યા ત્યારે અને પેલા ઝીણોજાને અમથો છોડ કરીને પાડ્યો. ખોટો એ તો એમાં ન જ હતો, પણ ખોટો પાડી અને મૂર્તિ ઉપાડીને હાલ્યા ગયા. પેલો તો પછી ઝીણોજો ખાય નહીં, પીવે નહીં, સત્સંગ કરે, હે ભગવાન અમારા જ્ઞાન અમારે ખાઈને શું કરવું છે આમ તેમ બહુ કલ્પના કરે. શેઠ આયા, શેઠને ખબર પડી. શેઠને કે આ મને મારી મૂર્તિઓ ઉપાડી ગયા ને આમ મૂર્તિ લઈ ગયા. પછી શેઠે શાંત પાડ્યો કે ભાઈ તારો શું વાંક,
હવે જે થઈ એ સારું, પણ હવે મારા શું કરવું? મારા લાલજી જ્ઞાન એમ કરીને ઉપડ્યો ત્યાં શેઠી ઉપરથી દક્ષિણા હતી, લે તારે 550-500 રૂપિયા ભાડા લઈ જાવ વાપરવા. એવું ઉપરથી ભાડા 500 લઈ ગયો અને મૂર્તિ લઈ ગયો, એ જુદું. આવા એ ભગત દુનિયામાં આવે, હો, માટે જોઈ રાખવું જોઈએ એમ. એ મહારાજ આપણને આ વાતમાં સમજાવે છે કે એક ઉપરથી આતુરતા જેવું બહુ દેખાડે ભગવાનની. દેહનો ભાવ છે, દેહાભિમાન, પણ છે ભક્તિ ભાવ બહુ દેખાડે. અને એક છે એ તો આત્મનિષ્ઠ પુરુષ, એટલે ઉપરથી ભક્તિ એવું આતુરતા જેવું દેખાય નહીં. એટલે મહારાજ આ પ્રશ્ન પૂછે કે આ બેમાંથી અધિક કોણ? તો આપણી દ્રષ્ટિમાં તો પેલો ઉપરથી બહુ પ્રેમ ને ઉપરથી બહુ ભાવ ને ઉપરથી આતુરતા જેવું દેખાડે, એના વિશે સહેજે આપણી દ્રષ્ટિ તો જાય, પણ મહારાજ આપણને સમજાવે છે. શું કહે છે? હા, બધું પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, હા, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે, હા, એ જ સરસ છે. કોને કીધું? આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરીને મહારાજના વખતનો સંત હશે, એમને કહ્યું આ પ્રશ્નનું ઉત્તર કે મહારાજ, ભલે આત્મનિષ્ઠા વૈરાગ ને એવું નથી, પણ આ અતિશય ભગવાનમાં પ્રેમ છે અને અતિશય મહિમા છે, એ જ છે, એ અધિક છે. એટલે શું કે બાજ્યા ગુણે કરીને આપણે નહીં એનો ગુણ. તો એ મહારાજ હવે સમજાવે. શું કે જુઓ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, હા, જેને શ્રેષ્ઠ કહો છો તે ચીજ સમજને કહો છો. જો શું કે મહારાજ કે આત્મનિષ્ઠા અને વૈરાગ નથી અને તમે એને અધિક કહો છો, એ કઈ સમજણે કરીને અધિક કહો છો? કહો કેમ? કે આત્મનિષ્ઠા વૈરાગ નથી એટલે એની ભક્તિ જરૂર છે તે ક્ષીણ થઈ જવાની. કારણ કે આત્મનિષ્ઠા નથી, દેહાભિમાન નું ખંડન થશે એટલે સત્સંગમાંથી પડી જશે, ભક્તિમાંથી પડી જશે અને ચાલ્યો જશે. અને આત્મનિષ્ઠા નથી, વૈરાગ નથી તો બીજા પ્રલોભનમાં લેવાશે, પછી બીજા વાસના આશક્તિ એ રહી જશે. એટલે એની ભક્તિ વાર પડે નહીં. આત્મનિષ્ઠા વૈરાગ ન હોય તો ભક્તિમાં વિઘ્ન આવે. ત્યારે સંતો એમ કે મહારાજ અમે તો ગોપીઓના જેવી ભક્તિની વાત કરીએ છીએ, તો મહારાજ ગોપીઓની વાત કરતા. ગોપીઓની ભક્તિ એવી નથી. ગોપીની ભક્તિ દેખાડવાની નથી, એના હૃદયમાં, એના આત્મામાં એ ભક્તિ હતી, હૃદયની ભક્તિ હતી. એટલે મહારાજ કહે છે ગોપીઓ એવી ભોળી નથી. અને એની ભક્તિમાં તો આત્મનિષ્ઠા આવી જાય, વૈરાગ આવી જાય, જ્ઞાન આવી જાય, ધર્મ આવી જાય, બધું આવી જાય. એવી એની ભક્તિ હતી. એટલે એવી ભક્તિ તો મહારાજ કે 100 જન્મથી જીવ યોગ ભ્રષ્ટ થતો આવતો હોય ત્યાં આપણે અત્યારે ભક્તિ કરીએ છીએ અને આપણામાં કંઈક કસર રહી જાય તો આ દેહ બદલાય એટલે બીજા દેહ કરીને કસર ચલાવે. એમાં વળી જો કસર લઈ જાય તો ત્રીજો દેહ જઈને કસર ચલાવે. એમ આ જીવને જન્મો જન્મ સંસ્કાર પડતા હોય એવા 100 જન્મના સંસ્કાર ભેગા થાય ત્યારે ગોપીઓના જેવી ભક્તિ ઉદય થાય એમ મહારાજ આપણને સમજાવે છે. માટે એની ભક્તિ અસાધારણ હતી, સામાન્ય હેત નહીં, સામાન્ય ભક્તિ નહીં. મુરારજી સ્વામી કે હેતનું પ્રયાસ તે પ્રેમ વાળાની ભક્તિ કેવી છે? ટાંકાના પાણી જેવી. ટાંકાનું પાણી સુકાઈ જાય, આ ખાલી થઈ જાય, સુકાઈ જાય. અને પાતાળનું પાણી હોય તો સુકાય નહીં, ખૂટે નહીં. તો એ છે તે આ વૈરાગ ને આત્મનિષ્ઠા નથી. અને જે ભક્તિનો ભાવ જણાવે છે એની ભક્તિ ટાંકાના પાણી જેવી છે કે એ છે તે ક્યારે નષ્ટ થઈ જાય. અને આપણી દ્રષ્ટિએ જોઈએ છીએ આજ સુધીમાં કેટલાય ભક્તો આવે જાય, પડીએ જાય, કેટલાય વર્ષ સત્સંગમાં રહે, સત્સંગની સેવાઓ કરે, બધું કરે, ત્યાગીમાંથી પડે. ભક્તો હરિભક્તોમાંથી પાછા પડી જાય. તો આ જીવમાં જેમ તેમ સમજણની દ્રઢતા નથી થઈ, જેમ તેમ ભક્તિ જીવનમાં નથી. જે
એટલે એને દેશકાળ લાગે છે, ધક્કા લાગે છે, પાછા પડે ને કે પાછો પડે છે. એનું નરસિંહ મહેતાને કેટલા પાટા પડ્યા. નાગરીનાથ 3.5 ઘર જુનાગઢ, 3.5 ઘર નાગરીનાથ હતા, તો નરસિંહ મહેતાના માથે કેટલો પાટા પડ્યા. તોય છતાં નરસિંહ મહેતાનું પાણી હાલ્યું નહીં. અને ભક્તના લક્ષણ કેવા? છેવટ ભગવાને વર માગવાનું કહ્યું તો કે મારી નાગરી નાથ ભૂખી દુઃખી ન રહે. એટલો નરસિંહ મહેતાની ભાવના કેવી! આ સુધી નરસિંહ મહેતાની ભક્તિ હતી. તો એના પરચા ભગવાને 52 પૂર્યા આવ્યા તો પ્રસિદ્ધ કર્યા છે. બીજા પૂર્યા હોય ને લખાણા ના હોય તો રહી ગયા પણ મૂળ 52 પરચા તો લિખિત કે છે. અને એના ધરા ધરાઈ ગયા ભગવાન, નોમેરું પૂરી ગયા અને વરસાદ વરસાદી ગયા. એના ઘરે ગયા હતા પાણી ઊનું ફફડતું, ટાઢું પાણી દો કે તારો રાજા તારા ભગવાન વરસાદ નહીં વરસાવે, ટાઢું પાણી કરે તો વરસાદ વરસ્યો. કેદારો રાગ ભગવાને આપ્યો કે આ કેદારો રાગ તું નથી લઈ જા અને તારે જરૂર પડે તારે લલકારજે, હું આવીને ઉભો રહીશ. હવે એના દેશકાળ એવા કે કેદારો ઘરાણે મૂકવો પડ્યો. શું કરે તો ઘરાણે મૂક્યો તો નરસિંહ મહેતાએ. પણ આ કહેવાનું હતું શું કે નરસિંહ મહેતા એવા ભક્ત હતા. વ્યવહાર તો બહુ દુબળો, ગરીબાઈ અને સાધારણ વ્યવહાર, છતાં પણ એને ભગવાનમાં આસક્તિ બહુ. પેલા હરાધારું ઘી લેવા ગયા, પેલો વેપારી કોઈ ઉભા ના રહેવા દે, કારણ કે પૈસા આપે ક્યાંથી? એટલે વેપારીને ખબર કે આના પાસે પૈસો છે ને, પૈસા આપે નહીં, માટે આપવું છે. કે કોઈ વેપારી ઉભો ના રહે. પણ એક દયાળ વળી પાછો ઉભો થયો વેપારી કે નરસિંહ રહે, જો ભજન સંભળાય ઘી આપવું. એ તો ભજન સંભળાવવામાં તલ્લીન થઈ ગયા, કરતા જો ભાન ભૂલી ગયા હરાજનું ઘીનું બધું, ભગવાનમાં તલ્લીન. ભગવાને જાણ્યું કે આ તો મારી ભક્તિ લીન થઈ ગયો અને ઘેર હરાજ અને કોઈ બે મહેમાન નોતર્યા હોય, આઈને ઉભા ટાઈમે શું ખવાડે શું આપવું. તો ભગવાને વિચાર કર્યો કે મારે લઈને જવું પડશે. તે ઘીની તપેલી ભગવાન લઈને નરસિંહનું રૂપ લઈને ઘેર ગયા. ઘેર જઈ અને નરસિંહના ઘરના હતા એને લેવા ઘી અને હરાજ કરો. એને તો એમ કે નરસિંહ તો લઈને આવ્યા એમ, પણ ભગવાન લઈને આવ્યા છે પેલી ક્યાંથી ખબર ઓળખે નરસિંહનું વેહ લીધો. તો પછી હરાજ ભગવાન આપ્યું ઘી હરાજ હરાવીને બધું ધામધૂમ કર્યું. અને 4 વાગે પેલા નરસિંહ ભાન થયું કે હું આ ઘી લેવા આવ્યો છું, હરાજ ઘેર વાટ જતા હશે, એના ભજન ભક્તિમાં ઉતરી ગયા. તો પાછા ઘી લઈને ગયા. જો આ ઘી હરાજ કરે શું, પણ અત્યારે પહેલા લઈને આવ્યા કે હરાજ થઈ ગયું બધું શું ના બીજા ફેરે શું. ત્યારે નરસિંહ ખબર પડી કે મારો વાલમ જો આયલ કરી ગયા, મારું હરાજ હરાઈ ગયા ભગવાન. એમ નરસિંહ મહેતાને ભાન થયું. માટે નરસિંહ મહેતાની એવી ભક્તિ હતી, એમાં આત્મનિષ્ઠા વૈરાગ જ્ઞાન આવી જાય એમ. એને એ દેશકાળ ધક્કો કે એને કુસંગ લાગે નહીં, એવી નરસિંહ મહેતાની ભક્તિ હતી. એવી ઘણી આજ મીરાબાઈની બધી ભક્તિ, તુકારામની આપણે જોઈએ તો એ ભક્તિ એવી કે તે અસાધારણ. પણ સામાન્ય ભક્તિ હોય તો પ્રેમ હોય એ સામાન્ય, તો એ પ્રેમ રાજો ટકે નહીં, એમ મહારાજનું કહેવાનું હતું. સામાન્ય પ્રેમ હોય એને બધા યાદ, કારણ કે એનો સ્વભાવ છે હેત કરવાનો, એટલે બધા યાદ થઈ જાય, કુસંગમાં યાદ થઈ જાય, પદાર્થમાં યાદ થઈ જાય. એટલે આ આત્મનિષ્ઠ નતા ભરતજી આત્મનિષ્ઠ હતા. મારે કે જળ ભરતને સુખજીને જેવું આત્મનિષ્ઠ આત્મચર્ચા વર્તે એવું બીજાને વર્તવું કઠણ. છતાં પણ મૃગલામાં દયા એ કરીને આશક્તિ બંધાણી મૃગનો દેહ લેવો પડ્યો અને તે આ ભગવાનનો રાજ મૂક્યું હતું. અને ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, છતાં પણ દયા એ કરીને પેલા મૃગલાના બચ્ચાને બચાવવા ગયા, એમાં દયા હેત થઈ ગઈ. તો અંત સમયે મૃગલું કરતા દેહ મૂક્યો, મૃગનો અવતાર આવ્યો. પછી ભગવાનની પ્રાર્થના કરી, કારણ કે સમૃદ્ધિએ ઝાલ્યા. કારણ કે આ જે આત્મામાં જે આધ્યાત્મિક જ્ઞાન હતું એ ગયું નતું. કારણ કે આપણે આ માઇક વિદ્યા ભણીએ, ગમે તેટલું LLB ભણ્યા હોય પણ આ દેહ બદલાય એટલે એ ભેગું જતું રહે. પણ જે આધ્યાત્મિક છે એનો સંબંધ આત્મા સાથે છે. એટલે આત્માની જ્યાં ગતિ થાય ત્યાં પાછી સમૃદ્ધિ થાય.
જેમ ભરતજી નથી એવું ગજેન્દ્ર નથી. ગજેન્દ્ર ઉદ્ધારનું આખ્યાન ભાગવતમાં 3 અધ્યાય આપ્યા. 8મા સ્કંદમાં પહેલા જ અધ્યાય 3 લખ્યા છે. એ ગજેન્દ્ર ઉદ્ધાર એટલે ગજેન્દ્ર કોણ હતો? રાજા હતા અને ભક્તિભાવ વાળા હતા. અગસ્ત્ય ઋષિ એના આશ્રમમાં આવ્યા, એના રાજમાં, તો એ ભક્તિભાવમાં, પૂજામાં, ધ્યાનમાં ભગવાનની હતા. એટલે આદર સત્કાર ના થયો. ત્યારે ઋષિઓનો પહેલો સ્વભાવ તો આપણે જાણીએ છીએ, તપસ્વી બહુ પણ ક્રોધ પાછો ભેગો ખરો. એટલે રાજાને શ્રાપ આપી દીધો, તો જા હાથી થઈ જાય. તે હાથી થઈ ગયા. હવે હાથીના દેહમાં સરોવરના કાંઠે પાણી પીવા ગયા, પેલા મગરે પકડ્યા અને મગર ખેંચે પાણીમાં ના બહાર. એમ એનું બેનું યુદ્ધ ચાલ્યું. એમાં પછી ગજેન્દ્રીએ ભગવાન ઉપર આરતા કરી, એ ભગવાન હવે અત્યારે આ સમયે મારો કોઈ તમારા સિવાય મારી રક્ષા હવે કોઈ કરે એવું નથી. ત્યાં હરિ અવતાર આવીને ઉભો. આ આપણે ભાગવતનું આખ્યાન ગજેન્દ્ર ઉદ્ધારનું. ત્યારે જોઈએ છે એ હાથીના દેહમાં પણ એના આત્મામાં જે ભક્તિનો ભાવ હતો અને જે પરમાત્માનું જ્ઞાન હતું એ નષ્ટ નતું થયું. એમ આપણાના પૂર્વ જન્મના જેવા સંસ્કારો, કોઈને 1 જન્મના, કોઈને 2 જન્મના, કોઈને 5 જન્મના, કોઈ એમ આપણા જીવમાં સંસ્કારો છે. તો આટલા આપણે આ જગ્યાએ આવીને બેઠા છીએ અને આટલું આપણને એમાં વર્તી તણાય છે. ને કે નવા આદરવાળાને કોને તણાય લો? આ ગામમાં કેટલી 1000 માણસની વસ્તી હોય, કોણ આવે અને કોને પડી છે કહો? કારણ કે સંસ્કાર નથી એ જીવના. અને આપણે જાણે ત્યાંથી દૂર દેશથી છે, લંડનથી ખેંચીને આવ્યા. એ સંસ્કારી જીવો જ્યાં પડ્યા હોય ત્યાં સુધી ખેંચાય. ગમે દૂર દૂર પડ્યા હોય પણ સંસ્કારી જીવો હોય એ ખેંચાય. જેમ સદે માર્ગ પેલો ચમકનો પર્વત હોય અને પછી ધાતુ તો ઘણી હોના જેવી ધાતુ નહીં ખેંચે નહીં. જો તાંબા પિત્તળને તો ના ખેંચે, એકલું લોઢું જ ખેંચે. ચમકનામાં એ ગુણ છે કે ચમકનું ખેંચાણ એવું છે કે આ વાણમાં એમાં તાંબાના ખેલા નાખવા પડે છે અને એવું કરવું પડે. ન કે ચમકના પર્વતોમાં દરિયામાં ડૂબ હોય અને એની બાજુમાં થઈને વાણ કે આગ બોટ કે એવું નીકળે તો ખેંચાણ કરે. એ ચમકમાં આવો ચમત્કાર છે. ભગવાન કે સત્પુરુષનો આ ચમત્કાર કે એ આ વિતરણ શા માટે કરે છે? કે મુમુક્ષુ જનને ખેંચવા માટે. ક્યાંયથી આ પંખી મેળો ભેગો કરી નાખે ભગવાને, આપણે ગોતી જ ના જડે. અને આ સાથે મોટા પુરુષનું ખેંચી અમારા સાથે વડતાલના અમદાવાદના સાધુઓ કે અમારે એક સેવક જોતો હોય પેલો લુગડું ધોવા કે પગ દાબવા, તો કોઈ સગા સંબંધીની દાઢીમાં હાથ નાખી, એક છોકરો આપો, વેચાથી ભાડા આપો છો, 500 રૂપિયા લેવા જ લ્યો. એમ કરીને એક છોકરું માણ ગોતે, તે વળી પાછું 2 મહિના રહીને પાછું ભાગી જાય. જય સ્વામિનારાયણ 500 જાય, પાછા બીજું ગોતે. આમ હાથો બાજુ. અને આ મહારાજનો પ્રતાપ, આ સત્ય શાસ્ત્રીમાં અજોગી મહારાજ પ્રમુખ સ્વામીના પ્રતાપે આપણે આ બધા એવા આવીને સત્ય આ સંસ્કાર અને મોટા પુરુષનું આકર્ષણ અને આપણા સંસ્કારો, એટલે આપણે આવીને અહીંયા એમની સાનિધ્યમાં ભેગા થઈ ગયા. હવે સત્ય આપણી કસર ટાળવી એ આપણી શ્રદ્ધા અને એમની કૃપા બે ભેગું. આપણી શ્રદ્ધા ના હોય તો એમની કૃપા ઘણી હોય તો આઘા પાછા થઈ જાય, પાછા કુસંગ લાગી જાય. એમાં પાછું વિઘન આવ્યું. 8 દેશકાળ છે, શુભ અને અશુભ. દેશ કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા, દેવતા, ધ્યાનીમાં 8 દેશકાળ લખ્યા છે. એ શુભ ને અશુભ 2 પ્રકારના છે. એમાં આપણા સંસ્કારને, આપણા પ્રાર્થને ફેરવી નાખે એવા દેશકાળ બળ્યા. એટલે મારા કહે છે રૂડા દેશકાળ છે એવા. કુસંગ તો સમજણ આવી હોય આપણે તોય પણ કુસંગ ના કરવો, એવું સત્ય 20મા વચનાત્મા લખ્યું મહારાજ કે સમજણ, આપણે જ્ઞાન સમજણ હોય તોય પણ કુસંગ ન કરવો. કારણ કે એ કુસંગનું જોર એવું છે કે આ આપણા સાથે પાડી દે, જ્ઞાનને ઢાંકી દે. એટલે મહારાજ કહે છે. માટે હવે મહારાજ આ વચનામતમાં આપણે સમજાવે છે કે ઉપરથી આતુરતા જેવું દેખાય કે ન દેખાય, પ્રેમનો હેહોરો
દેખાય કે ન દેખાય, પણ આત્મનિષ્ઠા વૈરાગ્ય સહિત હેત હોય તો એના પાયા પાતાવે છે. એને દેશકાળ ન લાગે, ધક્કો ન લાગે, એ સત્સંગમાંથી પાછો પડે નહીં. અને જો આત્મનિષ્ઠા વૈરાગ ન હોય અને દેહાત્મ બુદ્ધિ સોતો ભગવાનની ભક્તિ કરતો હોય તો ભગવાનથી વિમુખ થઈ જાય, વિયોગે થાય. રાજકાજીને દેહ ભાવે ગૌલોકમાં ભજન કરતા અને રાધા કૃષ્ણ આપણે ભજન કરીએ છીએ, પણ એનામાં દેહાત્મ બુદ્ધિ હતી. તો કૃષ્ણ ભગવાન જયારે વિરજાના ઘરે ગયા ત્યારે લાખ સહેલીઓ લઈને લડવા ગઈ. ત્યાં સીધામાં હતો, એને સાથે વાર્યા કે આ તું ભગવાન હારે લડવા આવી, તું શું સમજે, તારી ભક્તિ કેવી, તારો મહિમા ભગવાનનો કેવો કે ભગવાન હારે તું ઝઘડવા આવી આ લાખ સહેલીઓ લઈ. ત્યાં સીતા સાથે રાજકાજીએ સીધા મન સાપ આપ્યો, મને આડો પડ્યો, જા દૈત થઈ જાય. ત્યારે સીધા માયાને સાપ આપ્યો, જા ભરવાડના ઘેર દેશ જાય અને ભગવાનને મૂકીને ભરવાડને ધણી કરી, તે ભગવાનને ધણી કરવો પડ્યો. આ દેશકાળ આવ્યો દેહાભિમાનને લઈ, એ ભગવાનથી વિયોગ થયો પાછો. એવો જય વિજયને થયો, કારણ કે દેહાત્મ બુદ્ધિ સ્વતા ભગવાનની ભક્તિ કરતા હતા. તો એમને વિઘન આવ્યું કે રાવણને કુંભકર્ણ થવું પડ્યું, શિશુપાળને દંતવક્ર થવું પડ્યું, હિરણ્યકશિપુ હિરણાક્ષના અવતાર, 7 અવતાર અસુરોના લીધા, ત્યારે પાસે ભગવાન ઠેકાણે પાડ્યા. પણ કહેવાનું શું કે આ પાછું આ દેહાભિમાન ધામમાંથી હેઠા પાડે અને ભગવાનનો સંબંધ તોડાવે. એટલા માટે મહારાજ આ પાપ કરાવે છે આપણને. શું કહે છે હવે સાંભળજો? હા, જો દેહાભિમાની છે, જો સુખ થાય અથવા પંચ વિષયનો યોગ થાય એને વિષયમાં પ્રીતિ થઈ જશે. કારણ કે આત્મનિષ્ઠા વૈરાગ નથી તો એના દેહમાં કઈ સુખ દુઃખ આવશે તો પણ પાછો પડી જશે, અથવા તો આ સાથે વૈભવમાં ડૂબી જશે તો પાછો પડી જશે. માટે છે તે શું કહે છે જુઓ, પછી એવું હેત છે ભગવાન વિશે, હેત મહિમા નહીં રહે. આપણે ઘણા પાછા પડી ગયેલા કેટલા જોઈએ છે. તો તમે એને શ્રેષ્ઠ શી રીતે કહો છો એમ ક્યાં છે મહારાજ? હા, પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, હવે શું કે છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. આ વિષયમાં હેત થઈ જાય, પદાર્થમાં હેત થઈ જાય અને બીજે વર્તી જાય એને હેત નથી કહેતા અમે તો. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. ગોપીઓના જેવી ભક્તિ હોય અને ગોપીઓ જેવો પ્રેમ હોય એની વાત કરીએ છીએ મહારાજ કે. તો હવે એ મહારાજ વાત સમજાવે છે. શું કે સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કઈ ભૂલ્યો નહોતી. જો ગોપીઓ કઈ મહારાજ કહે કે ભૂલ્યો નથી એવી કે એનામાં આત્મનિષ્ઠા વૈરાગ ના આવે. એનો પ્રેમ, એની ભક્તિ, એનો મહિમા તો અસાધારણ હતો. તો શું કહે જુઓ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. આત્મનિષ્ઠા વૈરાગ વાળા નહીં ઉલ્લંઘી જાય એવું એનામાં ડાપણ હતું. જેમ કોઈ રાજનીતિનો જાણનારો હોય, રાજનીતિનો જાણનારો હોય, ચકોર ને હોશિયાર ને બુદ્ધિવાળો હોય એવી તો એનામાં બુદ્ધિ હતી એમ કે. જે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું એવું. લ્યો તો ઉદ્ધવજી એને મોકલ્યા હતા. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન 11 વર્ષના 52 દિવસ ગોકુળમાં રહ્યા. પછી કંસે મથુરામાં બોલાયા, કારણ કે કંસનું મોત હતું. કંસને એમ કે આ કૃષ્ણને બળદેવને મારી નાખીએ તો આપણે નિર્ભય, માટે તેડી લાવો. અહીં તે અક્રૂરજીને મોકલ્યા તેડવા. તે અક્રૂરજી તેડીને લાવે છે. ત્યાં પછી નગર આવ્યો. ત્યાં કે હવે અક્રૂરજી કે તમે આ તમારી સગ્રામ લઈને જતા રહો, અમે ફરતા ફરતા જોતા જોતા આવીએ છીએ. ત્યાં પછી પેલા માળીને દરજીની વાત કરી અને શણગાર લીધો અને ધોબીને મારી નાખ્યો લુગડા ના આવે ત્યાંથી. અને પછી જાય છે અખાડામાં અને પછી કંસને મલને બે બધાને મારે અને નિષ્કંટક મથુરા કરી અને ઉગ્રેસનને રાજ્યાભિષેક કરે છે. અને પોતે ત્યાં 14 વર્ષ રહ્યા છે. 14 વર્ષ, 11 વર્ષ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા અને 25 વર્ષની ઉંમરે પછી દ્વારકા બેટમાં વસવાટ કરીને જાદવ બધું ત્યાં રાખ્યું. એ 100 વર્ષ સુધી ત્યાં દ્વારકામાં બેટમાં. બેટ દ્વારકા તો બુડી ગઈ,
ત્યાં એકલું કે મંદિર છે દરિયામાં, એકલો ટેકરો બેટ રહ્યો છે, બીજું બધું બુડી ગયું છે. અને એ છે ત્યાં રહ્યા. એટલે છે તે ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવજી, તમે ગોકુળમાં જાઓ અને ગોપીઓને મારો વિરહ હશે અને એને બહુ દુઃખ થતું હશે, તો તમે એને ઉપદેશ આપ્યા. તો ઉદ્ધવજીને ઉપદેશ આપવા મોકલે છે. ત્યારે ઉદ્ધવજી ત્યાં જાય છે અને ગોપીઓને પછી ઉપદેશ આપે છે કે ભગવાન તમારાથી દૂર નથી, તમારા આત્મામાં બિરાજમાન છે, અણુ અણુમાં રહ્યા છે, એવું નિર્ગુણનું જ્ઞાન આપે છે, નિર્ગુણ સ્વરૂપનું. પણ ગોપીઓને તો નિર્ગુણ ને સગુણ બધું એક આરે. ગોપીઓ કે આ ઉદ્ધવજી, તમે કૃષ્ણ ભેગા રહી અને આટલા દિવસમાં આવું જ્ઞાન પ્રમોદ છે, આવું જ્ઞાન મેળવતો તમને કેટલો દાખલો પડ્યો, અને તમારે ભગવાન ભેગું રહેવું છે અને અમને કાશંબર કરાવવા, અમને વિધવાઓ બનાવી દઈશ કે તમે આ અમને ઉપદેશ આપવા આવ્યા. કૃષ્ણ ભગવાન તો અમારા હાડકા લઈને છોકરા ભૂંગળી કરે ને, આ શરીરના હાડકા પડી જાય, આમ ભૂંગળી કરે તો એમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને આ ઝાડના પાંદે પાંદે કૃષ્ણ ભગવાનના દર્શન થાય. અમે ગાયો દોવામાં ભૂલી જઈએ તો કૃષ્ણ ભગવાન દેખાય, ચૂલા ઉપર આંધળું મેળવી દઈએ કૃષ્ણ ભગવાન દેખાય, લુગડા પહેરવા તો કૃષ્ણ ભગવાન દેખાય તો લુગડા પહેરવાનું ભૂલી જઈએ, હવરા પહેરી લઈએ. એમ અમારું મન, અમારું ચિત્ત કૃષ્ણમય બની ગયું. અહમ કૃષ્ણ અહમ કૃષ્ણ. ત્યારે ઉદ્ધવજીનો ગર્વ ગળી ગયો. ઉદ્ધવજી કે આ કૃષ્ણ ભગવાને મને આ શું કહ્યું, આ ઉપદેશ દેવા મોકલ્યો છે કે લેવા? હા તો હું તો ઉપદેશ લેવા જેવું છું ગોપીઓનો મારે. પછી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે કૃષ્ણને કે તમારો ગોપીઓનો પ્રેમ તો તમે જ જાણો, એમાં તો અમારો ધજ નથી વાગે એવો. આવો આ તમારા ગોપીઓનો આવો તમારો સંબંધ. પછી કૃષ્ણ ભગવાન કહે છે, હે ભગવાન, મારે બીજો જન્મ તો ધરવો નથી, પણ કોઈ નિમિત્તે કોઈ કારણસર મને બીજો જન્મ આપો તો આ વંદરાવનમાં વનવેલીનો અવતાર આપજો, આ ખડનો, કે જ્યાં ગોપીઓ હરતી ફરતી હોય એના ચરણની રજૂડી અમારા ઉપર પડે. એમ આ ઉદ્ધવજી માગે છે. જુઓ, હવે તો રાજા ધીરાજ હતા અને જાદવ કુળના ચોવટિયા હતા અને આ તો ભરવાની છોકરીઓ, પણ આવો કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાણો હતો તો ગોપીઓનો મહિમા સમજાયો. માટે ભગવાનનો મહિમા હોય તો આપણે એના ભક્તનો મહિમા સમજાય, એના ભક્તનો મહિમા સમજાણો હોય તો ભગવાનનો સમજાવવો જોઈએ. એ પરસ્પર સંબંધ છે. તો આ છે તે ઉદ્ધવજીએ ગોપીઓનો આવો છે મહિમા સમજ્યા અને જ્ઞાન. તો એ મહારાજ કહે છે કે આવી ગોપીઓની ભક્તિ હતી. ગોપીઓ આવી હતી કે જેનામાં આત્મનિષ્ઠા વૈરાગને બધા ગુણ આવી જાય અને એને ઓળંગી જાય એવી સમજણની બુદ્ધિ હતી. માટે ગોપિયા જેવા જે પ્રેમી એને ધક્કો ન લાગે, એ તો એમાં તો બધા ગુણ આવી જાય. તો પછી હવે શું કહે છે સાંભળજો. ભગવાનને જેમ જાણવા જોઈએ, જેમ મહિમા સમજવો જોઈએ એમ મહિમા સમજતી હતી ગોપીઓ. જો ચોવટિયા અતિશય ડાયા અને વળી ચોવટિયા રાજ ચલાવે એવા. હા થઈ ગયા. જો ઉદ્ધવજી એમ બોલ્યા છે, હા ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો. જો ગોપીઓને જે મને ઉપદેશ દેવા મોકલ્યો એ તો મારા ઉપર બહુ અનુગ્રહ ભગવાને કર્યો અને મને ઉડતો ઉપદેશ મળ્યો. એમાંથી આ થાય એવું બ્રહ્માનંદ સ્વામીને ચૂતું ને ગઢપુરમાં. બ્રહ્માનંદ સ્વામી પરીક્ષા લેવા આવ્યા હતા. ભાવનગરથી દરબારે લાડુ બારોટને તૈયાર કર્યા. લાડુ બારોટને કે આ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં એક પુરગ્યો આવ્યો છે અને ભગવાન કેવડાવે છે અને દાદા ખાચરના દરબારમાં પડ્યા પાથર્યા રહે એમની બહેનોના બધા ભેગા. માટે એટલે ભગવાન છે
કે કોઈ એવો ઠગાઈને કરી ગયો છે કે તમે લાડુ બાળ પરીક્ષા કરી આવો, લાડુ બાળ ફાંકો બધા. હું રાત દુનિયામાં ફરું બધાને, એટલે મારે આમ પરીક્ષા કરવી, મારે આમ ગમે તેવા માણસ હોય એની પરીક્ષા કરી લો આમ એમ ફાંકો. એટલે બ્રહ્માનંદ સ્વામી ઉપડ્યા ગઢપુર, હે સતી મહારાજની પરીક્ષા લેવા. ત્યાં પછી આવ્યા હતા પરીક્ષા લેવા, પણ મહારાજને સતે ભગવાનની સામર્થ્ય પ્રતાપ એવો કે બ્રહ્માનંદ મૂંડાઈ ગયા ત્યાં ત્યાં, અને બ્રહ્માનંદ વતીને સાથે શ્રી રંગદાસ થઈ ગયા. કેમ? એ મહારાજ પાસે આવ્યા હતા સંકલ્પ કરીને કે જો ભગવાન હશે તો આ મારા સંકલ્પ જાણી જશે. શું સંકલ્પ? કે એક તો આ પૂજા પુસ્તક કાળા લુગડામાં બાંધીને મેલેલું ઉપર હશે આગળ, અને પુષ્પનો લાડુ બારોટ તમે રાજ કરી રહ્યા, અને રાજ દરબારોમાં બધે ફરો માટે અહીંકની આ જીવબાન લાડુબાન રાજભાઈ એ બધા બહેનો છે એ રાજ દરબારમાં રહે, એ સંન્યાસ કઈ લીધો નથી, છતાં પણ કાસમ પહેરે, ભોંય હોઈ જાય અને ખાવાનું પણ ખાય નહીં અને આવું કરે, એટલે અમારું ખોટું દેખાડે. આ રાજ દરબારમાં તો રાજની રીતે એમને રહેવું જોઈએ, માટે તમે જરા સમજી આવો અને ઉપદેશ આપી આવો. લાડુ બારોટ કે એ તો અમારું કામ, જાવું. પછી દરબારમાં ગયા લાડુ બારોટ, પછી ચક નાખીને બેઠા, પછી જીવબાની એમાં ઓરડામાં બેઠા ને આગળ પડતો રાખ્યો હતો. પછી લાડુ બારોટ વાતો કરવા માંડ્યા એને સાથે આ તો તમે સાથે રાજ દરબારની દીકરીઓ બહુ રૂપાળા માટે તમારે ખાવું પીવું ને પહેરવું ધૂન તમારા વૈભવ પ્રમાણે વધારાની તો કાંઈ નહીં, પણ આવી રીતે બધું સમજાવવા માંડ્યા. પછી અડધો પૂણો કલાક વાત કરી, પછી ઘેરા પડ્યા એટલે લાડુબા બોલ્યા કે બારોટ તમે તમારી વાત અમને સંભળાવી રહ્યા તો અમારી થોડીક તો સાંભળશો કે નહીં? લાડુ બારોટ કે હા બેન કોણ વાત કરો. પછી શાંખની વાત ઉપાડી કે લાડુ બારોટ અમે આ વજલના રહેનારા, અમે તડકો સામે ભાર્યો ના હોય, અમારા શરીર કોમળના રૂપાળા હોય, અને અમે ઘરાણા ગાંઠા અને વૈભવ અને બધું ખાસ બાટ કરીને ફરીએ તો એમાં અમારી બુદ્ધિમાં જય ગુરુ અમારી બુદ્ધિમાં વિકાર થાય, અને કાં તો જોનારની હામાની બુદ્ધિમાં વિકાર થાય, તો એ પાપ કોના માથે? લાડુ બારોટને વિચાર આવ્યો કે આ વાત સાચી છે. તો એ વખતે પછી જે શાંખની વાત કરી કે આ તમારો તમે રાજાના કુંવર જેવા તમારો ઠાઠારો, અને તમે આ શણગાર અને આ હોનાના ઘરાણા અને આ તમારું સતી સાહેબી, એ જોઈને કોઈ બાઈની દ્રષ્ટિ બગડે તો એ દોષ કોના માથે? લાડુ બારોટને ખબર પડી ગયા તો મારું આપણા માથે આવ્યું. એમ પછી શાંખની વાત એવી અડધો કલાક પૂણો કલાક કરી જીવબાઈને કે બ્રહ્માનંદ સ્વામીને ઉલટી થાય એવું થઈ ગયું. તો હવે મહારાજ પાસે જવું. પછી અહીંથી આવ્યા મહારાજ પાસે, મહારાજને આગળ આવીને પેલા ઘરાણા બધું ઉતાર્યું, ઢગલો કર્યો. મહારાજ તમે મને ઉપદેશ લેવા મોકલ્યો હતો કે ઉપદેશ લેવા? આ તો મને ઉપદેશ મળ્યો જીવબાના એમનો પાસેથી, માટે હવે મારે હવે ભાવનગર દરબારને જવાબ આપવા જવું નથી, અને આ મને દીક્ષા આપો. પછી શ્રી રંગદાસ, શ્રી રંગ એટલે શ્રી જીવબા એમને રંગ ચડાવ્યો માટે શ્રી રંગદાસ નામ, અને તે પાર્ષદ બનાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને. અને એટલે કહેવાનું શું કે આવી રીતે બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે આવી રીતે જીવબાને ઉપદેશ આપવા મોકલી અને આ જ્ઞાન અપાયું. એટલે એ એવી રીતે આ ઉદ્ધવજીને ગોપીઓને ફાળે મોકલ્યું. કૃષ્ણ ભગવાને ત્યારે ઉઠતી ગોપીઓ એવી હતી, જીવબાન લાલુબાન એના જેવી ભક્તરાજ, અને એવી સાથે એટલે એ ઉપદેશ લઈને આવ્યા ઉદ્ધવજી ભગવાન પાસે. એ મહારાજ વાત કરે છે. હવે શું કે સાંભળજો? હા,
અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા. જો ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. ગ્રહણ કર્યો. હવે અને તમે કહેશો જે તમે કહેશો ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી. ગોપીઓ એવી બુદ્ધિમાન નહોતી તો એમાં ભેદ છે. કઈ બધી એવી ના હોય, બધી એકાંતિક ના હોય. મહેશથી થોડી ઘણી દેહ ભાવ વાળી હોય અને તે ગૌણતાય હોય. કઈ એટલી બધાથી ગોપીઓ પરમ એકાંતિક થઈ ગઈ ના હોય એટલે પૂછે છે. હા, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા. એવા કે છે આમાં ભેદ હતા. મુગ્ધા, મધ્યા, પ્રૌઢા એટલે પ્રૌઢાની પ્રશંસા કરે છે. પ્રૌઢા એટલે ઉત્તમ ગોપી હોય એને કોઈ જાતનો સંકલ્પ વિકલ્પ નહીં. એ તો ભગવાન પરાયણ અને ભગવાનમય અને ભગવાન જેમ જે સંકલ્પ કરે અને ભગવાનનું જેમ મરજી હોય એ પ્રમાણે જ જીવન જીવે એટલે એને પ્રૌઢા લખી. હા, એમાં મુગ્ધાનું એવું લક્ષણ છે હવે મુગ્ધાનું એટલે છેલ્લો નંબર, 3જો નંબર. એનું કેવું લક્ષણ? એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે. પાછો ભગવાન ઉપર ધોખો કરે. હો, હા, એ ધોખો શું કરે? આ તમારા હાથે કરી મરી જતો નજરમાં લાવતા નથી, આમ કરતા નથી, આમ આને આમ કરો છો, આને આમ કીધું, આને આમ કીધું, આનું આમ રાખો છો, અમારું રાખતા નથી, એમ અનંત પ્રકારના શબ્દો મારે. તો અને અનંત શબ્દોના કે અમારા આપણામાં મુગ્ધા, પ્રભુધા એવા ભક્તોના ભેદ હોય સંતોના. અમારા હરજીવનદાનું આમાં પાન્યું પડે. કેમ? હરજીવનદા સ્વામીનું એમાં પાન્યું પડે. કેમ કે શાસ્ત્રી મહારાજની બાત કઈ ખરાબ હતા. હે તો અહીંમાં ભગવાનદા, મોતી ભગવાનદા, આપણે આનંદ વાળા મોતીભાઈ એ આ રૂમમાં સ્વામી હરજીવન સ્વામી બેને ઘર્ષણ ઉપડ્યું વાલીનું. પછી તે મોતી ભગવાનદા હરજીવન સ્વામીને કહે અલ્યા તું સ્વામી હારે બોલે ઘર તું ચાલીને દાબી નાખી. એમ કરીને મોતીભાઈ દેખ્યા હરજીવનદાને. ત્યારે શાસ્ત્રી મહારાજ શું બોલ્યા કે અમારા ગુરુ ચેલાના ઝઘડામાં તમારે ના ભરવું, ન કહે સીતામાના જેવું થશે, ન કહે સીતામાના જેવું થાય શ્રાપ. એટલે અમારા ગુરુ ચેલાના ઝઘડામાં તમારે ના માથું મારવું. મોતીભાઈ ને કહે સ્વામી. હે હા, ત્યાં વાડીએ કર્યું હતું. પરસાદીની વાડી બાપુની ખરી ને, આંબલી વાડી, ત્યાં એમને શ્રીજી મહારાજે ત્યાં રસોઈ બનાવેલા. અને એટલે આમના એમ મન થયું કે આપણે ત્યાં વાડીએ રસોઈ કરીને જમીએ અને આ મહારાજની સમૃદ્ધિ થાય. જેમ છે ત્યાં કર્યું ને આ છે જેવું લોયાના આગળકા, લોયામાં મહારાજે તે શાકોત્સવ કરેલો ને એ આ હવનો ભાવ થયો. એ આ છે તે રાણપર વાળા લાલજીભાઈએ બધી સગવડતા કરી અને રોટલા કરાયા. હા, અને પછી ત્યાં ત્યાં આ શાકોત્સવ ને રોટલા ઉત્સવ ને એવું કર્યું. ત્યાં માંડવો નાખ્યા ને બધા ગયા હતા બધા. અને એ સમૃદ્ધિ મહારાજની કરી. એમ આયા છે તે આ સમૃદ્ધિ એમ છે તે વાડીએ ત્યાં આ રસોઈ બનાવી હતી. પછી વળી સ્વામી ના મકર ગયા કે નહીં જવું મારે. તે હરજીવનદાન બે બાદ ગયા. પેલું કેવું તું નહીં આવું, નામ છે એમને કરાયું, નામ છે નામ છે તારું બોલ્યા. તો એ વાત છે તે સ્વામી કે હે તારી વાળી શું છે અરે જિલ્લાની વાત. હવે હવે શું કે સાંભળો. હા, એમ બોલે છે અમે તમારા તે કરી કરીને મરી ગયા તો નજરમાં લાવતા નથી. આપણે આ બધું કરીએ છીએ સ્વામી હમ આવું બોલીએ તો આપણું પાણી ક્ષમા પડે મુગ્ધામાં ને. અરે હા, રીસ પણ કરે. હા, પાછળ એવો લાગે કે હમણાં વિમુખ થઈ જશે, હમણાં સત્સંગ લાવી જશે, ભાગી જશે, પડી જશે. એ આંકણીય સમયો આ દેરી છે આંકણીય સ્વામીની ઓરડી, એમાં સ્વામીનો ખાટલો અને આંકણીયા હરજીવનદા રિહાણા અને પછી મોટા સ્વામી
કેવા નામ આશાભાઈ ને એમને સ્વામીએ સમજાયું કે આ અર્જુન સમજાવો રહી જાય. એ પાસે વળી આખી રાત સમજાવી પરોડીએ પાછા ભગવાન પહેરાવી દીધા. હે આવી બધી લીલાઓ હાલે છે ગાડીની. એવું છે બધું મુગ્ધા મવધાન પ્રવધાન આવું બધું. અરે હા આરામ થઈ જાય. એ વાત અરે બરાબર જો નહીં હા યાર જાઓ કારણ કે મહિમા સમજાવો હા લોકોને ત્યાં સુધી તો શરૂઆત હતી. હા યાર એ તો વાત છે કરવાની. એવી વાત ના મોડી વાત ના કરવી. મોડી વાત તો મુખે ના. આ તો એ હતું બધું. એ તો પાવર હતો. વાસુદેવ સ્વામી નો ઓટો કર્યો જોગી મહારાજે, પણ શાસ્ત્રી મહારાજ ને દંડવત કરાયા હતા. કેમ? પછી એ સાધુ નો કેટલો મહિમા સમજવો પછી કહો. એ બધી વાતો એવી બધી મોડી ના કરવી. અને અટલાદરામાં મુનિ સ્વામી ને ભંડાર આવવા મળ્યો. ભંડાર એટલે મુજાણા. ત્યારે આ લુગડે હાલી નીકળ્યા એકલા. પછી કોઈક આવા હરિભક્ત મળ્યા ક્યાં કાગળ. આ એકલા કેમ ક્યાં જાવ છો? શું આ મૂંઝવણા છે ગૂંચવાણા. પછી પાછા એને સમજાવીને ઉપાડીને પાછા લાયા. એવું. અને ઘનશ્યામ સ્વામી તો ઘર ભેગા થઈ ગયા. ચૂલો બતાવ્યો અને ઘર ભેગા. મોટા ઘનશ્યામ સ્વામી બોચા હે અને ઘર ભેગા થઈ ગયા. પછી નિર્ગુણ સ્વામી ગયા. નિર્ગુણ સ્વામી કે હવે તમને ભંડાર બતાવવાનો નહીં અને તમારે સદગુરુ રાજી ચૂક્યો આપશું, કથા વાર્તા કરવી અને તમારી આરતીઓ ઉતરે અને તમારી ધામધૂમ થાય અને હાલો આમ. અને સમજાયું ફોહલાઈને જે પાણી ચડાયું અને પાછા લાવ્યા અને પછી રહ્યા. પણ ભગવાને એવો સ્વાદ મૂક્યો કે ભંડારમાં જાય તો જ રસોઈ ભાવે. એટલે રસોઈ ભંડાર કરવો પડે. કેમ કેમ માટે આ બધી લીલા કેવાય સંતોની. અરે પછી શું કે સાંભળો. હે એને આ મુગ્ધા જાણવી. આવા લક્ષણ હોય એના કનિષ્ઠ મુક્તમાં પાન્યું પાડ્યું. માટે કનિષ્ઠ મુક્તમાં આપણું પાન્યું ના રહે એ આપણે ધ્યાન રાખવાનું. આ ગોપીઓની વાત તો 5000 વર્ષ પહેલી જઈ, પણ આપણને સમજાવવા માટે, આપણને જાગૃત કરવા માટે, આપણે ભૂલ ન થાય એના માટે આ મહારાજ આપણને એનો નિર્દેશ લઈ અને આપણને આ વાત સમજાવે છે. હરે હા જો મજ્મા હોય મધ્ય પ્રકારની એ ભગવાન હમ ક્રોધ તો ન કરે. હા ચોથડું વચન ન કરે. બસ બુદ્ધિ લડાવે. હા પોતાનું ધારું કરવા હારું પોતાની બુદ્ધિમય લડાવે ખરી ભેગી પાછી. આમ નહીં આમ કર્યું હોય તો ઠીક પડે. હા અને પોતાનું કામ સાધે તે ભેગું ભગવાનનું ગમતું કરે. ભગવાનનું ગમતું કરતા જાય ને પોતાનું કામ ભેગું સાધતા જાય ને એવી રીતે આ યુક્તિ કરે એને આ મધ્યમાં મધ્યની સંજ્ઞા ના થાય. મધ્ય ગોપી એટલે મધ્ય પ્રકારના ભગત. ઉત્તમ ભગતમાં પામ્યું નહીં. કનિષ્ઠમાંથી ઉપર આવ્યા ને ઉત્તમમાંથી કનિષ્ઠમાં. હા પણ એટલું ભગવાનનું ગમતું કરે નહીં. એટલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું ગમતું કરવું પડે તો પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર નહીં રાખે. પોતાનું કરતો ભાગ રાખવો પડે ને. હા હા અને મધ્યમ જાણવી લો. અને જે પ્રૌઢા હોય હવે પ્રૌઢા ની વાત સાંભળો. જુઓ એ તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે. થઈ ગયું. એની મરજી શું છે એ મરજી પ્રમાણે જ
એની મરજી જાણે. અને એ તો સ્વામી કહે ને એના અંતર્જની થઈ તાર મરજી સમજાય ને જણાય ને કે જણાય નહીં મરજી. એ વાત કરે સ્વામી, ઉત્તમ ની વાત કરે છે. ઉત્તમમાં પાંજ્યું કોનું પડે તો હા કેવળ ભગવાનના ગમતા પ્રમાણે ચાલે હા અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં પોતાના સ્વાર્થ ને અર્થે કાંઈ યુક્તિ નહીં. હા અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે. ભગવાનને રાજી કરવાની છે. ભગવાન રાજી કેમ થાય એ જ ઈચ્છા. અને જે રીતે ભગવાન રાજી થાય પચીના શૈલમ લખ્યું ને કે ભગવાનના છે આપણે આ તપ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, એમાં કોઈ ફળની ઈચ્છા ન રાખવી, પણ એક ઈચ્છા બતાવી કે પ્રસન્નતાની ઈચ્છા રાખવી. કેમ કે જો આપણે કઈ ઈચ્છા રાખ્યા વગર કરીએ તો એમાં તમોગુણનો ભાગ આવી જાય. માટે મહારાજ એમ કહે છે કે તમોગુણનો ભાગ ન આવે એ માટે સકામ ભક્ત ન થવું, પણ એટલું તો સકામ થવું કે મારા ઉપર ભગવાન પ્રસન્ન થાય. એના માટે આ હું ભક્તિ કરું છું, હું આ સેવા કરું છું, ભગવાન રાજી થાય. બીજું કઈ સ્વાર્થ નથી, બીજું કોઈ સકામ ભાવના નથી, પણ હેત એ આટલા માટે કરી રાજીપા. રાજીપો થાય એમાં બધું આવી જાય. પછી રાજીપો થાય જેમ પેલા બાવજીને કહ્યું ને, ગુણાતી સ્વામી કે અલ્યા બાવજીને બોલ શું જોઈએ? મહારાજ કાંઈ બીજું જોતું તમારી દુઆ જોઈએ, દુઆ. સ્વામી રાજી થઈ ગયા, જા દુઆ છે અમારી, હવે લાકડાના ભાડા વેચવા નહીં પડે. તો જુનાગઢમાં બાવજીન મામુ સાહેબ થઈ ગયા અને કોલેજ હોય હાલત હજુ બાવજીન કોલેજ એ ગુણાતી સ્વામી નો આશીર્વાદ પ્રતાપ. પણ એનામાં કેટલી માનવતા કે એટલી બધી મોટી સાહેબી મળી છતાં પણ બંધીઓનો કુહાડો હાટિયામાં રાખ્યો. રોજ એના દર્શન કરે કે મારા નસીબમાં તો આ છે બંધીઓનો કુહાડો. પણ આ ગુણાતીતા પ્રતાપ છે એને રાજ કરતા આવો એને મહિમા જીવમાં ઠેઠું. એટલે એને અહમ ના આવ્યું એમ કહેવાનું. આ સ્વામીનો મહિમા ગુણ રહ્યો જીવમાં કે આ સ્વામીના પ્રતાપથી આ હું છે તે આગળ આવ્યો, ને કે હું લાકડાના ભાડા વેચી ખાતો. એટલે એ રાજીપો. એટલે એ માગ્યું શું એને માગતા આવ્યું એવું ધ્રુવજીને ના આવ્યું. જો પહેલા જ ને માગતા આવ્યું ધ્રુવજીને ના આવ્યું એમ લખ્યું મહારાજ. એમ ધ્રુવજીએ અવિચલ પદવી માગી, રાજ માગ્યું. કારણ કે રાજ હારું ગયા હતા ને એની અપર મારે મેણું માર્યું કે તું અણમાનીતીનો છે, એટલે તને રાજાના ખોરામાં બેહવાની રમવાની તક નહીં, માટે તું મારા પેટ અવતાર લે તો તને બેહવાનું મળે. આવું એની અપર માએ મેણું માર્યું. એટલે ધ્રુવજી ને ચટકી ચડી, 5 વર્ષના ધ્રુવજી એને ચટકી લાગી. જો કેવો આંબળો. પછી હાજા તપ કરવા. પછી નારદજી મળ્યા કે પાછો વન આ 5 વર્ષની ઉંમરની દેહે જનાવર તને ક્યાંય ખાઈ જશે ને ક્યાંય મરી જઈશ અને તને અડધું રાજ અપાઈ દઉં. ત્યારે ધ્રુવજીએ વિચાર કર્યો કે આટલે હું આવ્યો એમાં અડધું રાજ અપાવે તો પૂરેપૂરો હું છેક પહોંચીશ તપ કરવા તો આખું રાજ નહીં મળે. તો જા. પછી નારદજી આશ્વાસન આપ્યું અને પછી બળ આપ્યું. પછી એક પગે ઉભા રહીને તપ કર્યું છે અને એ બધું એનું તપ તો આપણાથી કોઈથી થાય એવું નહીં. એવું ધ્રુવજી તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, પાછા આવ્યા. એના બાપે સામે કોઈ રાજ્યાભિષેક કર્યો. જો આ પ્રતાપ રાજ મળી ગયું આખું કહેતા હતા કે, પણ 36,000 વર્ષ રાજ કરી ધ્રુવજીએ. 36,000 વર્ષ રાજ કરી અને છેવટ અવિચત પદવી માગી. ત્યારે લખ્યું મહારાજે કે પ્રહલાદને માગતા આવ્યું શું કે પ્રહલાદને કહ્યું માગ, કારણ કે તમે આ મારા દેહની રક્ષા કરી કે રક્ષા કરો, એને હું રક્ષા માનતો નથી. પણ મારા જે શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈચ્છા, દ્વેષ એવા જે શત્રુઓ આ જીવના શત્રુઓ એના થકી મારી રક્ષા કરો, એ રક્ષા માનું છું. આમ પ્રહલાદજી પણ માગ્યું. 7 વર્ષના હતા. 7 વર્ષની ઉંમરની કેટલી બુદ્ધિ પડે કે પૂર્વના સંસ્કારી હતા, પૂર્વના મુક્ત હતા. તો એ મહારાજ આપણે સમજાવે કે એક ભગવાનની પ્રસન્નતા માગવી, બીજું ન માગવું. હરે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે પોતે રાજી રહે. જો ભગવાન રાજી થાય એ પ્રમાણે જ આ પ્રૌઢા છે એ રાજી રહે. બસ એને બીજું કોઈ સ્વાર્થ નહીં અને કઈ યુક્તિ નહીં અને બીજું કાંઈ નહીં. એમની શું મરજી છે અને એ કેમ રાજી રહે એ પ્રમાણે આપણે જીવન જીવવું એ ધ્યેય એ ઉત્તમમાં આપણું પાડવું પડે. આપણે જો એ રીતે જીવન જીવીએ તો સ્વામીનો મહારાજનો રાજીપો થાય અને ઉત્તમમાં આપણું પાડવું પડે.
અને એમાં જો કંઈક આગું પાછું તો આપણે સ્વામીને હોશિયાર મૂંઝવણ થાય અથવા કાંઈ છે તે આપણે પેલું થાય અને સ્વામી આગળ આપણી ફરિયાદ જાય, સ્વામી આ નથી ફાવતું, ના ફલાણું આમ કરે છે, ફલાણું આમ છે, મારે આમ છે, તો સ્વામીને એટલી સજેવી ચિંતા આવું ગમે એટલી આપણી અસેવા થાય. માટે આપણા પાર્ટીનું સ્વામીને કોઈ કાંઈ સાંભળવું ન પડે, તકલીફ નહીં. સ્વામીને તો સ્વામી રાજી થાય અને મહારાજ રાજી થાય તો આપણું ઉત્તમમાં પાન્યું પડે અને આપણાને શાંતિ, આપણા જીવને શાંતિ, મોક્ષ અને મોટા પુરુષને સંતો રાજી થાય. તો એ મહારાજ કે સરળતા એ વર્તવું એ. અરે જો પોતાના બરોબરની જે બીજી ગોપીઓ હોય કરે જ નહીં. હવે પોતાનાથી ઉતરતી છે તો ઈર્ષા નહીં, ક્રોધ નહીં, એવું માન નહીં, કાંઈ નહીં. બધા એના સાથે સુરતપણું લખ્યું ને ભગવદજીના વિશે સુરતપણું એ આ સુરતપણું. આવી રીતે પોતાની બીજી ગોપીઓ એના સાથે એને સુરતપણું, એના ઉપર કોઈ પ્રકારની ઈર્ષા કે દ્વેષ વેર ઝેર કશું નહીં. અને હોય તો પછી પ્રોગ્રામ પાન્યું ના આવે એ કે હા. અને માન મત્સર આદિ સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે. હા. અને જેને કરીને ભગવાન પુરાજી થાય એવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાર્ય કરે જ નહીં. મને વચને દેહ કરીને ભગવાન પુરાજી થાય એવું કાર્ય તો કોઈ દિવસ કરે જ નહીં. કોણ? પ્રભુતા. જે ઉત્તમ ગોપી છે એ આવી રીતે એનું ચરિત્ર છે, એનું વર્તન છે કે ભગવાનને આ દુઃખ નહીં કોઈ દિવસ. મને વચને કરી ભગવાન પુરાજી થાય એવું કામ કરે જ નહીં. અને એમની મરજી જાણીને તે સેવા કરે અને એની સાથેની બધી ગોપીઓ એની સાથે સમસુરતપણું અને એકતા. તો એ મહારાજ આ સમજાવે છે. એવા વચન હોય એને આ પ્રૌઢા એટલે ઉત્તમ ગોપી જાણવી. એટલે આવી રીતે ગોપીઓ હતી ત્યાં કન્યા મથુરા ગોકુળમાં પણ આવી રીતે એમાં બધી હરકી ના હોય. આવી રીતે ભેદ હતા એમ મહારાજ આ સંતોને આગળ સમજાવે છે કે બધી ના પ્રૌઢામાં પાણી પડે નહીં, પણ આવી રીતે ભેદ હતા. માટે ઉત્તમની વાત આપણે સમજવાની અને ઉત્તમનો આપણે આશ્રય લેવાનો કે ઉત્તમ ભક્તને શું લક્ષણ હતા એ પ્રમાણે આપણે જીવનમાં જો જીવીએ તો આપણે પણ ખાટી જઈએ, ભગવાન રાજી થઈ જાય, મહારાજ સ્વામી રાજી થાય અને આપણો છેલ્લો જન્મ થઈ જાય અને આપણે જે કાર્ય હાલ નીકળ્યા એ આપણું કાર્ય સફળ થાય. ન કે પાછું સાથે રળિયા ગઢવી ક્યાં ગયા હતા કે ઘેરના ઘેર રળિયા ગઢવી મહેમાન ગતિ કરવા ગયા 15 દાડા ફર્યા એટલે કંસા ને ખાધું મજા કરી 15 દાડા, પણ ઘેર આવ્યા એટલે 15 મહેમાન આવીને ઘેર બેઠા. તે 1 દાડા 15 દાડા હાટું વાંચી દીધું. તો પછી રળિયા ગઢવી ક્યાં જતા કે ઘેરના ઘેર 15 દાડા ખાઈ 12 રોટલા ખાયા તો 15 દાડા ઘેર આવીને ખાઈ ગયા. એટલે હતો એની રહ્યો એમાં આપણે પછી હતા એને ના રહેવાય, આપણે છીએ એવા ના રહેવાય એમ. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. ગોપીઓની સમજણમાં મહારાજ કહે છે કે આવો વિવેક હતો. માટે તે એની ભક્તિ એવી પ્રેમ ભોળો નતો. એના પ્રેમમાં આ જ્ઞાન ને વૈરાગ બધું હતું. માટે એના જેવો જો પ્રેમ આપણે હોય તો પછી બધું આવી જવું જોઈએ. ભજના 9મા વચનામૃતમાં લખ્યું એવો અસાધારણ હેત હોય તો પછી થઈ રહ્યું, કરવાનું કઈ બાકી નથી. પણ એવું હેત થવું બહુ અઘરું છે, કારણ કે એ તો યોગ ભ્રષ્ટ બહુજન્મનો હોય ત્યારે એવું હેત થાય ને બહુધા તો એવું હેત કરવું બહુ કઠણ. અને એટલા સારું મહારાજે જે વર્તનના 3માં લખ્યું છે કે સુખ સ્વામીનો પ્રશ્ન છે કે ત્યાં એક ભક્તિ એક સંપૂર્ણ થાય તો એ ભક્તિ કેમ ના કીધી? સ્વામીવાના કીધા ધર્મ જ્ઞાન વૈરાગ ના ભક્તિ. તો મારે કે એવી અસાધારણ ભક્તિ હોય તો એકમાં તેને આવી જાય, અને એવી અસાધારણ સ્થિતિ ન હોય ભક્તિ તો તેને વાનાની જરૂર છે, વૈરાગની જરૂર છે, આત્મનિષ્ઠાની જરૂર છે, ધર્મની જરૂર છે. કારણ કે એ રક્ષા છે. ભક્તિની રક્ષા માટે ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ જોઈશે. એટલા માટે મારે કે ત્રણની અપેક્ષા છે બહુધાના માટે. અને ગોપીઓના જેવી ભક્તિ હોય એના માટે અહીંયા આવી જાય છે, પછી એને અપેક્ષાની બાકી ના રહી. એટલા માટે છે કે મારે કહે છે કે આ
તેથી બૌદ્ધાના માટે આ એકાંતિક ધર્મની જરૂર છે. તો એ વાત કરે તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં. માટે એની સમજણ એની પ્રીતિ અણસમજણની ના કહેવાય. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી. હા અને તે મહિમાને પ્રસાદે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે જે એના હૈયામાં વર્તતા હતા. જો એના હૈયામાં આત્મનિષ્ઠા વૈરાગ વસતા હતા, રહેતા હતા. કારણ કે એની વર્તી બીજે ક્યાંય જગતમાં ક્યાંય જતી નથી એટલે વતન કીધે વૈરાગ. અને આ દેહાભિમાન હતું ને, જે ભાવ હતો ને, તો ઘરમાં રાષ્ટ્ર મંડળમાં ના જવા દઈને ઘરમાં પૂરી તો દેહ પડ્યો રહ્યો અને આત્મા ચાલી ગયો. આવી હતી એને લગ્ની. હવે એમાં પછી ક્યાં દેહ ભાવ આવીને ઉભો રહે કહો. માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિ અનંત જે કલ્યાણકારી ગુણ એ ભગવાનના મહાત્માને પ્રસાદે કરીને સર્વે સંપૂર્ણ હતા. સંપૂર્ણ બધા કલ્યાણકારી ગુણો ગોપીઓમાં ભગવાનની કૃપાએ કરીને ભગવાનના વિશે આવો અસાધારણ હેત એને કરીને બધા ગુણો સહેજે સહેજે એના જીવનમાં વર્તતા હતા. અને આપણે પણ જો એટલું હેત એવો પ્રેમ ભગવાન સ્વામી થઈ જાય તો આપણે આ દાખલો ન પડે. જે સ્વભાવ જોશ અને મૂકવામાં, માયા મૂકવામાં અને સંબંધીઓમાંથી હેત તોડવામાં કાંઈ દાખલો ન પડે. જો મહિમા સમજાય આવો ગોપીઓના જેવો ભગવાનનો સત્પુરુષનો તો જગત છોડવું કઠણ નથી. સહેજે સહેજે તૂટી જાય, સહેજે સહેજે ચડી જાય. હા અને એવા ભક્તની રીત તો આમ છે જે હા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય હા. એ ભગવાન સંબંધિત ઈચ્છે. હા. પણ બીજા કોઈ સંબંધિત ઈચ્છે છે નહીં. નહીં. અને ભગવાન એ વિશે 5 વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ગાઢ હૈયામાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈ ભાસે નહીં. અને જયારે વરસાદ વરસે ત્યારે કેટલા તૃણ ઉગે જે પૃથ્વી દેખાય નહીં. જેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ગાઢ જણાતા નથી કોઈ પણ જયારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ગાઢ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને કલ્લેશ્વરી તો હૈયામાં સ્મૃતિ પણ નહીં રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાષે છે મારે ભગવાનમાં લેસ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે એ તો એમ જાણે છે કે મારા જીવાત્મા વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે. એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. એનું હેત, એનો મહિમા, એની ભક્તિ એ નાશ થાય એવું નથી. એમ કોઈ કુસંગને યોગ્ય કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. વાહ. ઇતિ વચનાનુસાર સારંગપુરનો 15